हेलो वेलकम बैक टू अवर यूट्यूब चैनल पहलू पगलू किड्स एज्युकेशन એપ ચાલો શીખીએ અંગ્રેજી ઝીરોથી હીરો સુધીની ઘણા બધા લોકોને એવું લાગતું હોય કે ટેન્સીસ શીખવા બહુ મુશ્કેલ છે, બહુ અઘરા હોય છે, પરંતુ આ ચેનલમાં આપણે શીખીશું બધા જ કાળ, બધા જ વાક્યો ક્યારે યુઝ થાય છે, કેવી રીતે યુઝ થાય છે, કયા ફોર્મ્યુલા યુઝ થાય છે, હકાર વાક્યો, નકાર વાક્યો અને પ્રશ્નાર્થ વાક્યો કેવી રીતે ક્યાં વપરાય છે તે બધું જ ડિટેલ્સમાં શીખીશું. આજે આ વિડીયોમાં આપણે શીખીશું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વચ્ચેનો તફાવત. ઘણા બધા વિદ્યાર્થીઓને આ મુશ્કેલી થતી હોય કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય તેને ચાલુ વર્તમાન કાળ સમજી અને તેની વાક્ય રચના યુઝ કરતા હોય, ક્યારેક કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તેને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સમજીને તેની વાક્ય રચના યુઝ કરીને વાક્ય બનાવતા હોય. પરંતુ આ બંને વચ્ચે કેટલો ડિફરન્સ છે, આ બંને કાળ વચ્ચે સામાન્ય થોડો એવો ડિફરન્સ છે કે જ્યારે કોઈ ક્રિયા છે એ નિત્યક્રમ હોય, ડેલી થતી હોય ત્યારે સાદો વર્તમાન કાળ વપરાય, અને જ્યારે કન્ટિન્યુઅસ એટલે કે અત્યારે જે ક્રિયા શરૂ છે, જેમ કે હું અત્યારે વિડીયો બનાવી રહી છું, હું બોલી રહી છું, હું લખી રહી છું, હું વાંચી રહી છું જેવા સેન્ટેન્સ માટે રોજની અત્યારની ક્રિયા, અત્યારે જે ચાલુ છે તે ક્રિયા બતાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ વપરાય છે. તો ચાલો શીખીએ બંને વચ્ચેનો તફાવત. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ તે ક્યારે વપરાય તો કે રોજિંદી ટેવો, નિત્યક્રમ કે સત્ય ઘટનાઓ માટે વપરાય છે. કે નિત્યક્રમ એટલે શું કે હું રોજ સવારે વહેલા ઉઠું છું, જે મારી ક્રિયા છે એ રોજ ડેઈલી થાય છે, કે ડેઈલી હું રોજ સવારે જ વહેલા ઉઠું છું, જે હું રોજ સ્કૂલે જાઉં છું, આઈ એમ ગો ટુ સ્કૂલ એવરી ડે, હું દરરોજ સ્કૂલે જાઉં છું, તો એક મારી એક રોજિંદી ક્રિયા થઈ, એક ટેવ થઈ, એક સારી ક્રિયા થઈ, એટલે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આવે. જેમ કે રોજિંદી ટેવ, નિત્યક્રમ, કોઈ બી સ્ટુડન્ટ હોય એનો નિત્યક્રમ એક જ હોય કે સવારે વહેલા ઉઠે, રેડી થાય, બ્રશો તીથ કરે, પછી સ્કૂલ માટે રેડી થાય, સ્કૂલે જાય, હોમવર્ક કરે, લખે, વાંચે, એ મારું નિત્યક્રમ થયું. તો જે નિત્યક્રમ માટેની જે કોઈ બી ક્રિયા બતાવતી હોય તો એ સેન્ટેન્સ બધા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં આવે. પછી છે કે સત્ય ઘટનાઓ, કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે, તો સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. હિમાલય એ મોટો પર્વત છે, તો હિમાલય એક મોટો જ પર્વત છે, તો એ એક સત્ય ઘટના થઈ ગઈ, કે એક સનાતન સત્ય થઈ ગયું કે આમ જ થાય. તો એવી કોઈ બી સેન્ટેન્સ હોય તો તે છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં બતાવવામાં આવે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓળખ, કઈ રીતે ઓળખાય કોઈ બી સેન્ટેન્સ હોય, ગુજરાતી સેન્ટેન્સ હોય એનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સફર કરવું હોય તો એ કઈ રીતે આપણને ખ્યાલ આવે કે આ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો એની ઓળખ છે કે વાક્યના અંતે રમે છે, કરે છે અથવા વાંચે છે જેવી કોઈ સેન્ટેન્સ હોય તો તમારે સમજી જવાનું કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળનું વાક્ય છે. જેમ કે હું રમું છું, તે વાંચે છે, રીના લખે છે, તે રમે છે, તે દોડે છે, તે ડાન્સ કરે છે, તે સૂવે છે, જેવી કોઈ પણ ક્રિયા હોય લાસ્ટમાં છે જેવા કોઈ વર્ડ આવે તો તમારે સમજી જવાનું કે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળના સેન્ટેન્સ છે. જેમ કે રીટા છે એ લખે છે, ગીતા ગાય છે, સૂરજ છે એ પૂર્વમાં ઉગે છે, પછી જયદીપ ક્રિકેટ રમે છે, રાકેશ ગાડી ચલાવે છે, જેવા કોઈ પણ સેન્ટેન્સ હોય કે જે એક નોર્મલ ક્રિયા હોય, રોજિંદી થતી ક્રિયા હોય, કોઈ ટેવ હોય, કોઈ સનાતન સત્ય હોય, જેવા કોઈ સેન્ટેન્સ હોય તો તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળમાં યુઝ થતા હોય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન આવે કે સહાયક ક્રિયાપદ તરીકે શું યુઝ થાય, તો સહાયક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ નો યુઝ થાય, પણ ક્યારે, જ્યારે નકાર વાક્યો હોય અથવા તો પ્રશ્નાર્થ વાક્યો હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે ડુ અથવા ડઝ નો ઉપયોગ થતો હોય છે. બરાબર, તો આ રીતના સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના સેન્ટેન્સ હોઈ શકે. જ્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ, તો ચાલુ વર્તમાન કાળ એટલે શું, એ ક્યારે વપરાય, ક્યાં વપરાય, કેવી રીતે ઓળખાય, એની સાથે કયા સહાયક ક્રિયાપદ લાગે. તો જો કે ચાલુ વર્તમાન કાળ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એ ક્યારે વપરાય તો કે જ્યારે કોઈ ક્રિયા અત્યારે બોલતી વખતે ચાલુ હોય, આ સમયે થતી હોય ત્યારે તે ક્રિયાને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં ગણવામાં આવે. જેમ કે હું લખી રહી છું, હું વાંચી રહી છું, હું બોલી રહી છું, હું વિડીયો બનાવી રહી છું, તે દોડી રહ્યો છે, તે રમી રહ્યો છે, તેણી ગાઈ રહી છે, તે ગાડી ચલાવી રહ્યો છે, જેવા કોઈ બી સેન્ટેન્સ હોય, જેમ કે
હું આ કરી રહી છું, અત્યારે હાલમાં તે ક્રિયા શરૂ છે તે બતાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ વાપરવામાં આવે. હવે કઈ રીતે ઓળખાય, તેની ઓળખ કઈ રીતે છે કે ગુજરાતી સેન્ટેન્સ હોય તેનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સફર કરવું હોય તો આપણને કેમ ખબર પડે કે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ છે? તો જ્યારે વાક્યના અંતે કરી રહ્યો છે, વાંચી રહી છું અથવા રમી રહ્યા છે જેવા કોઈ સેન્ટેન્સ હોય, કોઈ વર્ડ હોય તો આપણે સમજી જવાનું કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળના સેન્ટેન્સ છે. તો આ કોઈ બી સેન્ટેન્સ હોય કે રાહુલ ગીત ગાઈ રહ્યો છે, જયદીપ ફૂટબોલ રમી રહ્યો છે, કે રીટા જમવાનું બનાવી રહી છે, જેવા કોઈ બી સેન્ટેન્સ હોય, કરી રહ્યા છે કે રહી છું, રહ્યું છું કે રહ્યા છે, જે સિંગ્યુલર હોય અથવા કોઈ બી પ્યુરલ પર્સન હોય તો તેની માટે આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો યુઝ થતો હોય છે. હવે તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે શું વપરાય? તો સહાયક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થતો હોય છે. જ્યારે કોઈ બી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ અને આરનો ઉપયોગ થતો હોય છે. જ્યારે વાક્યમાં કર્તા છે એ આઈ હોય એટલે કે હું હોઉં ત્યારે તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે એમનો ઉપયોગ થાય. પછી જ્યારે સબ્જેક્ટ એટલે કે કર્તા છે હી, શી અથવા ઇટ હોય, જેમ કે હી છે એ હીનો અર્થ થાય કે તે, તો એ મેલ પર્સન એટલે કે કોઈ પુરુષ, કોઈ બોય માટે વપરાય છે. પછી શીનો અર્થ થાય તેણી, તો તે છે એક ફિમેલ પર્સન માટે યુઝ થાય કે કોઈ છોકરી હોય કે કોઈ લેડી પર્સન હોય તેની માટે શીનો ઉપયોગ થાય. પછી ઇટ કે પશુ, પક્ષી કે પ્રાણીઓ માટે ઇટ એટલે કે તેનો ઉપયોગ થાય. તો હી, શી, ઇટ અથવા કોઈ બી એક વચન નામ હોય, કોઈ બી સિંગ્યુલર કોઈ એક પર્સનનું નામ હોય કે રાહુલ, રીટા, રીના, જયદીપ, મિત્તલ, ધવલ, કોઈ બી નામ હોય, કોઈ બી સિંગ્યુલર નામ હોય તેની સાથે સહાયક ક્રિયાપદ તરીકે ઇઝનો ઉપયોગ થાય. અને આર કે જ્યારે પ્યુરલ એક કરતાં વધારે પર્સનની વાત હોય, જેમ કે યુ, વી અથવા ધે, યુ એટલે કે તમે, વી એટલે અમે, ધે એટલે તેઓ, પછી કોઈ બી એક જૂથની વાત હોય કે ધ ચિલ્ડ્રન્સ બધા બાળકોની વાત હોય, ધ સ્ટુડન્ટ્સ બધા સ્ટુડન્ટની વાત હોય, એવી રીતે કોઈ બી જૂથની વાત થતી હોય, કોઈ બી સંઘની વાત થતી હોય, એક કરતાં વધારે પર્સનની વાત થતી હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ થતો હોય છે. તો જ્યારે આઈ હોય ત્યારે એમ, હી, શી, ઇટ અથવા કોઈ સિંગ્યુલર નામ હોય ત્યારે ઇઝ, અને જ્યારે બહુવચન એટલે કે પ્યુરલ હોય, સબ્જેક્ટ છે પ્યુરલ હોય, એક કરતાં વધારે હોય, યુ, વી અથવા ધે અથવા કોઈ પ્યુરલ સબ્જેક્ટ હોય તો તેની સાથે હેલ્પિંગ વર્બ તરીકે આરનો ઉપયોગ થતો હોય છે. તો આવી રીતે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે આ રીતના સહાયક ક્રિયાપદ ડુ અથવા ડઝનો ઉપયોગ થાય, અને જ્યારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે એમ, ઇઝ, આરનો ઉપયોગ થાય. તો હવે જોઈએ બંને વચ્ચે કેટલો તફાવત છે. જો કે જ્યારે રોજિંદી ટેવ એટલે કે રોજની ક્રિયા થતી હોય કે રોજિંદી ટેવ હોય, કોઈ બી સનાતન સત્ય હોય ત્યારે આ કાળનો ઉપયોગ થાય. જ્યારે જે ક્રિયા અત્યારે હાલમાં શરૂ છે તે બતાવવા માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય. જ્યારે વાક્યના અંતે રમે છે, કરે છે અથવા વાંચે છે તેવા સેન્ટેન્સ હોય ત્યારે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ગણાય. જ્યારે વાક્યના અંતે કરી રહ્યો છે, વાંચી રહ્યો છે કે રમી રહ્યા છે જેવા કોઈ વર્ડ્સ હોય તો તે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળમાં વપરાય. જ્યારે સહાયક ક્રિયાપદ તરીકે ડુ ડઝનો ઉપયોગ થાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં, અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં સહાયક ક્રિયાપદ તરીકે એમ, ઇઝ, આરનો ઉપયોગ થાય છે. આવી જ રીતે શરૂઆતથી અને સહેલાઈથી બધા જ વાક્યો અને ઉદાહરણો સહિત અંગ્રેજી શીખવા માટે આજે જ ડાઉનલોડ કરો પહેલું પગલું કિડ્સ એજ્યુકેશન એપ. અને હા, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને પોતાના મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.